પ્રભુનો આભાર કે એક કુટુંબ ચેન્નાઈ રાજકોટ પરિવાર આપણને પ્રભુએ આપ્યો છે. અને જ્યારે કુટુંબ તરીકે લાંબા સમય પછી આપણે એકબીજાને મળીએ છીએ તો એ આનંદ, એ અનુભૂતિ આપણને થાય છે, પ્રભુ આપણને આપે છે, તેના માટે આભાર માનીએ છીએ. આવો પ્રભુના વચન તરફ જઈએ. પહેલાં પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. પવિત્ર પરમેશ્વર, કૃપાળુ દેવ, તમારો ખૂબ આભાર તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે. વચન તમારું છે, તમે બોલો પ્રભુ, તમે અમારી સાથે વાતને વ્યવહાર કરો. આ ચાલ્યા જતા સમયમાં એવું થવા દો પ્રભુજી કે અમે તમારા વચનથી પોતાને તૈયાર કરીએ તમારા આગમનને માટે. કેમ કે પ્રભુ બહુ નજીક તમારું આગમન છે, ત્યારે એવું થવા દો પ્રભુ આ વચન અમને એ બાબતની નજીક લઈ આવે કે પ્રભુ જ્યારે તમે તમારા લોકને લેવા આવો ત્યારે અમે પડતા ન મુકાઈએ. અને માટે પ્રભુ આજે ફરી એકવાર તમે અમારી સાથે વાતને વ્યવહાર કરો. એ માટે મારા વિચારોને વધસ્તમાં કેન્દ્રસ્થ કરજો. મુજ અબળ પાત્રને તમે વિશેષ સહાય કરજો પ્રભુ. મને ઢાંકો અને તમે પ્રથમ મારી સાથે અને ત્યારબાદ બધાની સાથે વાતને વ્યવહાર કરો, તે મારી ખાસ પ્રાર્થના વિનંતી છે. મારી પ્રાર્થના પ્રભુના નામમાં પિતા તમે સાંભળો સ્વીકારો. આમેન. પ્રકટીકરણનું પુસ્તક આપણે અભ્યાસ શરૂ કર્યો હતો ને મને એમ હતું કે 2025ના એન્ડ સુધીમાં આપણે એનો અભ્યાસ પૂરો કરી દઈશું. પણ જેમ જેમ વાંચતા જઈએ છીએ ને એમ એની અંદર આપણને વધારે રસ પડે છે અને નવી નવી વાતો પ્રભુ એમાંથી આપણને બતાવે છે, નવી નવી વાતો જાણવા મળે છે. અને માટે આપણે આમ ઉપર છલ્લું જો કહીએ કે જે ફ્રિક્વન્સમાં કહીએ તો પ્રકટીકરણનું પુસ્તક આપણે 2025 સુધીમાં પૂરું કર્યું હતું. અભ્યાસની દ્રષ્ટિએ જે બનાવો બને છે તેને ધ્યાનમાં રાખીને આપણે અભ્યાસ કર્યો હતો. અને માટે એ બનાવો તરફ ધ્યાન આપીને આપણે આગળ વધ્યા. એમાં જે અધ્યાયો છે એ આપણે પૂરા કર્યા. પણ એની અંદર કેટલીક બાબતો એવી હતી કે જે આપણે એ વખતે સ્કીપ કરી. કેમ કે આપણે બનાવો ઉપર જે વિગતવાર ઘટનાઓ બને છે એના પર ફોકસ કરી રહ્યા હતા કે આ બન્યું, પછી આ બનશે, પછી આ બનશે, પછી આ બનશે. એ દ્રષ્ટિથી આપણે જોતા હતા ને માટે એ દ્રષ્ટિથી આપણે પ્રકટીકરણના દરેક અધ્યાયોને જોઈ શક્યા. પણ એની અંદર કેટલીક બાબતો એવી હોય છે કે જે જ્યારે આપણે એના પર ફોકસ કરીએ છીએ ત્યારે આપણને એમ લાગે કે ના ના, આ વસ્તુ તો શીખવાની હતી. અને એવા કેટલાક અધ્યાયો કે જે એ વખતે આપણે સ્કીપ કર્યા હતા તેને આપણે જોવાનો પ્રયત્ન કરીશું. જો તમે એ બાબતને ફરી એકવાર તમારા માઇન્ડમાં બેકઅપમાં લાવો પિક્ચર, તો પ્રથમ 3 અધ્યાય મંડળીને પ્રભુ સંદેશ આપે છે. 7 અલગ અલગ મંડળીની સાથે પ્રભુ વાત કરે છે. પહેલા અધ્યાયમાં પોતાની ઓળખ આપે છે, બીજા ત્રીજા અધ્યાયમાં 7 મંડળીઓ સાથે વાત કરે છે, ચોથા અધ્યાયના અડધા સુધી. 5મો અધ્યાય એક શાંત સમય કે જેમાં આપણા સર્વસમત પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ચિત્ર બતાવે છે. 6થા અધ્યાયથી ઈશ્વર એ સમયે જે કરવાના છે તે બાબતની નોંધ આપણને મળે છે. કોપ, મુદ્રાનો કોપ, 7 મુદ્રાનો કોપ, ત્યારબાદ 7 રણશિંગડાનો કોપ, ત્યારબાદ 7 પ્યાલાનો કોપ અને 7 વર્ષનો ક્લેશકાળ જે કહેવાય એની વાત 6થા અધ્યાયથી શરૂઆત 5મા અધ્યાયના એન્ડથી ચાલુ થઈ જાય છે. 20મા અધ્યાય સુધી તમે જોઈ શકો છો. અને ત્યારબાદ દેવનું મધ્યસ્થ થવું એ દુનિયાના વિશ્વના ઇતિહાસમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન, ન્યાય, સ્વર્ગ અને નર્કની વાત આપણે જોઈ. નર્ક
અને સ્વર્ગની વાત આવે એ એન્ડના સમયમાં ફરી એકવાર પ્રભુ એક તક ઝડપી લેતા છેલ્લું આમંત્રણ આપે છે. આત્મા કહે છે આવ. છેલ્લી તક પણ પ્રભુ છેલ્લે આપે છે અને સુવાર્તાની વાત પણ ત્યાં આવે છે. અને છેલ્લે પોતાના લોકને પ્રભુ જે આપવાના છે એ સ્વર્ગની વાત આવે છે. કેવું છે, કોણ એમાં પ્રવેશ કરી શકશે, એમાં પ્રવેશ કરવા માટે શું લાયકાત જોઈએ, વગેરે વગેરે વાત આપણે જોઈ ગયા હતા. પણ આ ક્લેશકાળ ચાલુ થાય એ પહેલા પ્રભુ પોતાના લોકને ઉચકી લે છે, મંડળીને ઉચકી લે છે. મંડળીને 7 મંડળીને સંદેશો આપે છે. 5મો અધ્યાય પ્રભુની જે પ્રભુનો દેખાવ, પ્રભુનું સામર્થ્ય, પ્રભુનું પરાક્રમ એ અનુભવાય છે, એ દેખાવે છે. અને પછી એ દરમિયાન પ્રભુ મંડળીને ઉચકી લે છે અને 6થા અધ્યાયથી કોપ શરૂ થાય છે. ક્લેશકાળ, 7 વર્ષનો ક્લેશકાળ શરૂ થાય છે. પહેલો જે ક્લેશકાળનો સમય છે 3.5 વર્ષનો, એ 2 ભાગમાં વહેંચેલો ક્લેશકાળ છે. મુદ્રાનો કોપ પૂરો થાય છે ને પછી આવે છે 7 રણશિંગડાનો કોપ. હવે 6થું રણશિંગડું વાગી ગયું અને પછી 7મું રણશિંગડું વાગે એ પહેલા 6થું રણશિંગડું વાગી ગયું એટલે એનો કોપ આવી ગયો. અને 7મું રણશિંગડું વાગે કે એનો કોપ આવે એ પહેલા કેટલીક બાબતો બને છે કે જે એ 3 વર્ષ, 3.5 વર્ષ આ બાજુ, 3.5 વર્ષ આ બાજુ બંનેને અસર કરે છે. અને એ 10મો, 11મો, 12મો, 13મો, 14મો અધ્યાય. કેમ કે જો તમે જોશો તો 10મા અધ્યાયમાં, 8મા અધ્યાયમાં રણશિંગડાની વાત આવે છે. 9મો અધ્યાય એ 7 રણશિંગડાના વાતને આગળ વધારે છે. 10મો અધ્યાય 6થું રણશિંગડું વાગે છે ત્યાં પૂરું થાય છે. અને 15મા અધ્યાયમાં 7મા રણશિંગડાની શરૂઆત થાય છે. એટલે 10 પછી 11, 12, 13, 14 આ અધ્યાયો આપણે એ વખતે મિસ કર્યા, કેમ કે આપણે સ્કીપ કર્યા, કેમ કે આપણે પેલું કાળ દરમિયાન જઈ રહ્યા હતા. 7 રણશિંગડાનો કોપ ને 7 પ્યાલાનો કોપ એના પર જઈ રહ્યા હતા. એટલે આ જે અધ્યાયો છે ને 11, 12, 13, 14, 15 સુધી, 15ના સ્ટાર્ટિંગમાં 7મું રણશિંગડું વાગે છે એ પહેલા ખ્રિસ્ત વિરોધીનો કાર્યકાળનો સમય છે. એન્ટી ક્રાઇસ્ટ પૂરજોશમાં, એની પૂરી તાકાતમાં. આ જે અધ્યાયો છે વાલાઓ, એ તમે વાંચશો તો 3.5 વર્ષ આ બાજુ ને 3.5 વર્ષ પછી પણ જે અસર કરે છે ને એવી બાબતો એ અધ્યાયોમાં નોંધવામાં આવી છે. અને માટે એ અધ્યાય ઉપર આપણે થોડોક મનન કરીશું. જે બહુ ગજબની વાતો. જુઓ, શ્વાપદની શરૂઆત અહીંથી થાય છે. શ્વાપદ, એન્ટી ક્રાઇસ્ટ તો 6થા અધ્યાયથી જ એન્ટ્રી પણ મારી દે છે. 6થા અધ્યાયથી જ એ ખ્રિસ્ત વિરોધી આવી જાય છે, શાંતિની વાત કરે છે, વિશ્વ એને સ્વીકારે છે, આખું વિશ્વ એના કંટ્રોલમાં આવી જાય છે. એક નાણું, એક રાજા, એક જ શાસન, આખા વિશ્વમાં બધે જ યુદ્ધો બંધ. આ એન્ટી ક્રાઇસ્ટની એન્ટ્રી 6થા અધ્યાયથી. અને એ વ્યક્તિ એવી પ્રભાવશાળી છે ને કે એણે આખા વિશ્વમાં એક ઘડીકને માટે તો શાંતિ લાવી દીધી. બધા યુદ્ધો બંધ, બધે જ સારું સારું સારું. લોકો ખુશ થઈ ગયા. ઇવન ઇઝરાયલ પણ ખુશ થઈ ગયો. અને ઇઝરાયલની સાથે આખું વિશ્વ એને પોતાનો આગેવાન બનાવીને એની આગેવાની સ્વીકારી લે છે કે હવે તમે જ અમારા
માલિક. ખ્રિસ્ત વિરોધી એ રીતે આખા વિશ્વની સત્તા પોતાની પાસે લે છે. પછી 666ની છાપ એન્ટ્રી થાય છે. પછી એના શાસનમાં એની ઈચ્છાને આધીન થઈને જીવવાનું એવા નિયમોની એન્ટ્રી થાય છે. એ બધામાં આ ખ્રિસ્ત વિરોધી શરૂઆતના 3.5 વર્ષ જરા સારું કરે છે. પહેલા વર્ષમાં જ એન્ડ આવતા તો પછી એનું રૂપ હવે પાપ છે ને સંતાઈ નહીં શકે, એટલે એ પોતાનું રૂપ બતાવવાનું ચાલુ કરી દે છે. જે ઘોડા આવે છે ને અલગ અલગ કલરના, લાલ કલરનો, ફિક્કા કલરનો, કાળા કલરનો, સફેદ કલરનો, એની શરૂઆત. હવે એ એન્ટીક્રાઇસ્ટ જ્યારે પોતાનો સત્તા સ્થાપીને બેઠો છે, પોતાના એજન્ડા પ્રમાણે આખા વિશ્વને ગોઠવી રહ્યો છે, પોતાની ઈચ્છા અને યોજનાને દરેક જગ્યાએ પરિપૂર્ણ કરી રહ્યો છે, એપ્લાય કરી રહ્યો છે, અને કોઈ એવી રીતે બધા એના સંકજામાં સપડાઈ જાય છે ને કે કોઈનાથી એમાંથી બહાર નીકળાતું નથી. જો એક વાત કહું, અત્યારે આધાર કાર્ડ વગરનું કોઈ છે અહીં? લેવું જ પડ્યું. નહીં લો તો કોઈ જગ્યાએ એન્ટ્રી નહીં. આપણે અત્યારે એવું માનીએ કે 666ની છાપ હું નહીં લઉં. અરે બાપા, એ વખતે પરિસ્થિતિ એવી હશે ને, સંજોગો એવા હશે ને, ખબર નહીં પડે ને આપણે લઈ લીધેલી હશે. શેતાન એટલો બધો ચાલાક છે ને, અને એ વખતે એની પાસે પાવર હશે. આખું વિશ્વ એના નેજા નીચે, અને ઇઝરાયલથી એ પોતાની સત્તા ચારે તરફ જમાવીને બેઠો છે. 3.5 વર્ષ શરૂઆતના પૂરા થાય છે. બીજા 3.5 વર્ષ હજુ બાકી છે. એ દરમિયાન પ્રભુની પોતાની એક મધ્યસ્થી અંદર આપણે જોઈએ છીએ. શેતાન તો પોતાનું પૂરું કામ કરી રહ્યો છે, પૂર જોશમાં છે, પૂર તાકાતમાં છે, બધું જ જમાવીને બેઠો છે, બધાને પોતાના કંટ્રોલમાં કરી લીધા છે, પોતાની ઈચ્છા પ્રમાણે જ હવે બધું થઈ રહ્યું છે. હવે જાણે કે આખું વિશ્વ એનું થઈ ગયું, એની તૈયારીમાં છે. અને પ્રભુ બહુ મહાન છે વાલાઓ. જો જ્યારે શેતાન એનું કામ કરે છે ને, ત્યારે પ્રભુ પણ એનું કામ કરવાનું ચાલુ રાખે છે. એ સમયે 3.5 વર્ષના કાળ દરમિયાન આણે એન્ટીક્રાઇસ્ટે, ખ્રિસ્ત વિરોધીએ પોતાની સત્તા સ્થાપી દીધી. અને પછી એણે લગભગ માથીની સુવાર્તામાં પ્રભુએ કહ્યું છે, માથીની સુવાર્તા માથી 13:14 ને માથી 24:15 કે જ્યારે જેને જ્યાં ન હોવું જોઈએ ત્યાં તમે એને જુઓ ને તો સમજી જજો બહુ ભયંકર પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ છે. એટલે ઉજ્જડપણાને, અમંગળ નિશાનીને પરમ પવિત્ર સ્થાનમાં ઊભેલી તમે જુઓ ત્યારે સમજી જજો કે બહુ ભયંકર પરિસ્થિતિ છે. ત્યાં સુધી તો તમને ખબર નહીં પડે, ત્યાં સુધી તો તમારી આંખો આંધળી હશે, ત્યાં સુધી તો તમને એમ લાગશે કે આ જ મસીહા છે. યહૂદી લોકોએ પણ એ ખ્રિસ્ત વિરોધીને પોતાના મસીહા તરીકે સ્વીકારી લીધા છે, કેમ કે ખ્રિસ્ત વિરોધીએ કીધું કે આખા વિશ્વમાં હું શાંતિ સ્થાપી દઈશ, તમારું મંદિર જે બંધાતું નથી તેને બંધાવડાવી દઈશ. અને એણે બાંધી આપ્યું. એની આગેવાનીમાં યરુશલેમનું મંદિર ફરી બંધાય છે. લોકો એની વાહ કરે છે. શાંતિ અને બહુ સારું વાતાવરણ, બધા જ એને આધીન થઈ જાય. એવા સમયે 3.5 વર્ષમાં પછી એ પોતાનું રૂપ બતાવીને એમ કહે છે કે પરમ પવિત્ર સ્થાન, એમાં પ્રભુનો કરાર કોષ ક્યાં હોવો જોઈએ? અરે એમાં તો હું બેસીશ. અને ત્યાં એ પરમ પવિત્ર સ્થાનમાં ઉજ્જડપણાની અમંગળ નિશાની,
પોતાની મૂર્તિ સ્થાપિત કરે છે અને કહે છે કે હવે આની આરાધના કરો. હવે લોકોના મન એટલા આંધળા કરી નાખ્યા હતા ને કે લોકોને એમ લાગે છે કે ના, આ સાચી વાત છે, આ મસીહા છે, આ ઉદ્ધાર કરતા છે. એ જે પરાક્રમી કામો કરે છે એ કોઈનાથી નથી થયા ને નહીં કોઈ કરી શકે. સામર્થ્ય એનું એવું બધું ભયંકર છે, પરાક્રમ એવા કરે છે, બધા એને સ્વીકારી લેશે. બધાની આંખો આંધળી થઈ ગઈ છે. પણ આપણો પ્રભુ બહુ મહાન છે. જ્યારે આ એન્ટી ક્રાઇસ્ટ કે ખ્રિસ્ત વિરોધી આવી બાબતો કરે છે, પોતાને એ પરમ પવિત્ર સ્થાનમાં સ્થાપીને એમ કહે છે કે હવે બધા મને અર્પણ ચડાવો, હવે બધા મારી આરાધના કરો, ત્યારે પ્રભુ પ્રકટીકરણ 11મા અધ્યાયમાં જો તમે જોશો તો 2 શાહેદોને પૃથ્વી પર ઊભા કરે છે. અને આજે આપણે એ 2 શાહેદો વિશે જોવા માંગીએ છીએ. જો 3જી કલમથી આમ આપણે જોવાના છીએ. 2 શાહેદો એ આપણો આજનો વિષય છે, માટે પહેલી બીજી કલમ આપણે વાંચતા નથી, પણ 3જી કલમથી જો તમે જોશો તો 2 શાહેદો, ત્યાં પ્રભુનું વચન એમ કહે છે કે મારા 2 શાહેદો ટાટ પહેરીને 1260 દિવસ સુધી પ્રબોધ કરે એવો હું તેઓને અધિકાર આપીશ. 1260 દિવસ એટલે કે 3.5 વર્ષ. 3.5 વર્ષ વીતી ગયા છે. 3.5 વર્ષ ક્લેશકાળના, મહાક્લેશકાળના ભયંકર દિવસો બાકી છે. એમાં પ્રભુ પોતાના 2 શાહેદોને મોકલે છે. કોઈ પણ વ્યક્તિ ક્યારેય પ્રભુ પર આરોપ નહીં લગાવી શકે કે પ્રભુ અમને તો ખબર જ ના પડી, અમને તો કોઈ કીધું જ નહોતું. અને માટે પ્રભુ આ જે કામ છે ને વહાલાઓ, એને જો તમે ધ્યાનથી જોશો તો એ વખતે ખ્રિસ્ત વિરોધીઓએ બધાના મન આંધળા કરી દીધા હતા. ઓકે, આંધળા કરી દીધા છે બધાને કોઈને કશી ખબર નથી પડી રહી. ઓકે, પણ એમની આંખોને ખોલવા માટે પ્રભુએ એ સમયે આ 2 શાહેદોને મોકલી આપ્યા. અને 3.5 વર્ષ સુધી આ 2 શાહેદો પોકારીને પ્રબોધ કરી રહ્યા. એકચ્યુઅલી ત્યાં પ્રબોધ શબ્દ છે, પણ એ પ્રીચિંગ કરી રહ્યા છે. પ્રબોધનો મતલબ કેટલાક લોકો ભવિષ્યવાણી ની વાત કરે છે. ભવિષ્યવાણી નથી કરતા આ લોકો સુવાર્તા પ્રગટ કરી રહ્યા છે. કેમ કે હવે તો એન્ડ નજીક છે. હવે ભવિષ્યવાણી નહીં, ભવિષ્યવાણી તો પ્રભુએ બહુ પહેલા એટલે આપણને આપી દીધી છે. સંદેશ, જો એમનો જે પહેરવેશ છે ને એના પરથી ખબર પડશે કે એ લોકો શું પ્રીચિંગ કરી રહ્યા છે. શું પહેર્યું છે એ લોકોએ? બોલો ના, ટાટના વસ્ત્રો. ટાટના વસ્ત્રો ક્યારે ક્યારે તમને જૂના કરારમાં, નવા કરારમાં દેખાય છે. પશ્ચાતાપ. આ 2 શાહેદો પ્રીચિંગ કરી રહ્યા છે ને એમના પ્રીચિંગનો સંદેશનો વિષય પશ્ચાતાપ છે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણી મુલાકાત દેવે લીધી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા ને, એ એમનું પહેલું આગમન કરુણાનું હતું, દયાનું હતું, કૃપાનું હતું, પ્રેમનું હતું. પણ એ વખતે પણ એ આવે એ પહેલા જે પ્રીચિંગ કરવામાં આવ્યું તે કયું હતું? યોહાન બાપ્તિસ્મીએ શું કર્યું? પસ્તાવાનું. એ વખતે જે સંદેશ પ્રભુ ઈસુ આવે એ પહેલા જે જાહેર કરવામાં આવ્યો તે આ જ હતો કે પસ્તાવો કરો, પશ્ચાતાપ કરો, પાપથી પાછા ફરો, કેમ કે ઈસુ આવી રહ્યા છે. અને અહીં પણ જ્યારે હવે ઈસુનું બીજું આગમન આ પૃથ્વી પર થઈ રહ્યું છે, ન્યાય શાસન થઈ આવી રહ્યું છે, એ પહેલાં આ 2 શાહેદોને મોકલીને પ્રભુ એ જ પ્રીચિંગ કરાવી રહ્યા છે કે હો આંધળા, આંખો ખોલો, ઓ ઊંઘનારા, જાગો, પશ્ચાતાપ કરો, પસ્તાવો કરો, કેમ કે ઈસુ એનું ન્યાયાસન લઈને આવી રહ્યો છે. હવે બહુ વધારે સમય નથી રહ્યો, બહુ મોટી તક નહીં મળે. અને આ 2 શાહેદો 3.5 વર્ષ સુધી,
એટલે જે મહાક્લેશકાળનો સમય છે ને ત્યાં સુધી સંઘર્ષ કર્યા કરે છે. જ્યાં સુધી શેતાન કામ કરે છે ત્યાં સુધી પ્રભુ પણ બચાવ માટે સતત પ્રયત્ન કરે છે. ડિસાઈડ તો એ વ્યક્તિએ કરવાનું છે કે મારે બચી જવું કે પછી શેતાનની વાત માનીને નર્કમાં જવું. અને માટે કોઈ વ્યક્તિ પ્રભુ પર કોઈ આરોપ ન મૂકી શકે કે પ્રભુ મને ખબર ન પડી, મને કોઈએ કીધું નહોતું અને હું તો ભૂલમાં રહ્યો કે ભૂલમાં રહી. પ્રભુ એવી કોઈ ચાન્સ તમને નહીં આપે કે તમે આવું કોઈ આરોપ પ્રભુ પર લગાવી શકો. એ બહુ પરફેક્ટ પ્રભુ છે. શેતાન જ્યારે એનું કામ કરી રહ્યો છે ત્યારે 2 શહેદોને મોકલીને પ્રભુ સુવાર્તા પ્રગટ કરે છે. જોકે એ સમયે સુવાર્તા પ્રગટ કરવા માટે બીજા પણ લોકો હતા, 1,44,000 લોકો. એના વિશે પણ આપણે આવનાર રવિવારોમાં જોઈશું. દૂતે પણ સુવાર્તા પ્રગટ કરી એ સમયે, એ પણ આવનાર દિવસોમાં આપણે જોઈશું. પણ આજે આપણે આ 2 શાહેદો વિશે જોઈ રહ્યા છે. પશ્ચાતાપનું પ્રબોધ એ કરી રહ્યા છે. તમે ઇમેજ કરો, કલ્પના કરો, ખ્રિસ્ત વિરોધી ગમી ગયો છે. ખ્રિસ્ત વિરોધીનું શાસન લોકોને ગમી ગયું છે. મન ફાવે એવું જીવવા માટેની સ્વતંત્રતા લોકોને ગમી ગઈ છે અને લોકો એવું જીવી રહ્યા છે. ને એમાં કોઈ આવીને એમ કે ભાઈ આને કર, આવું કર, ખોટું લાગે. આ 2 શહેદો જ્યારે લોકો પાપમાં જીવી રહ્યા છે ને ત્યારે આવીને એમ કહે છે કે પસ્તાવો કરો, અને માટે એમનો વિરોધ થાય એ સ્વાભાવિક છે. કોણ છે આ 2 શહીદો? એ આપણે જોઈએ તો કદાચ આપણને થોડુંક વધારે ખ્યાલ આવશે. કેમ કે માર્કની સુવાર્તા 13મા અધ્યાયની 10મી કલમ એમ કહે છે કે પ્રભુ ઈસુનું બીજું આગમન થાય ને એ પહેલાં જગતમાં ખૂણે સુધી, છેલ્લી વ્યક્તિ સુધી સુવાર્તા જવી જોઈએ. એટલે જ્યારે ક્લેશકાળ ચાલી રહ્યો છે, હવે 3.5 વર્ષ જ બાકી છે દુનિયાના અંતનો, ત્યારે જે પેઢી હશે ને એ પણ પ્રભુને એમ ના કહી શકે કે પ્રભુ અમને તો કોઈએ કીધું નહોતું, માટે આ 2 શાહિદીઓને મોકલી આપેલા. હવે આ 2 શહેદો કોણ છે? જો 4થી કલમ વાંચો તમે, 4થી કલમ, તો જૈતુનના જે 2 ઝાડ તથા જે 2 દેવી પૃથ્વીના ઈશ્વરની સમક્ષ ઊભા રહે છે તેવું એ છે. હવે આ 2 શહેદો, એમનું નામ ક્યાંય મળતું નથી આપણને. એ વખતે ઊભા થયા છે કે પહેલાંના છે કે શું છે એવી કોઈ બહુ વિગત મળતી નથી. એટલે આપણે એમના માટે થોડીક ધારણાઓ જ બાંધી શકીએ છીએ કે આ કોણ હોઈ શકે. અને જે જૈતુનના જે 2 ઝાડની વાત અને 2 દીવીની વાત કરવામાં આવી છે એ આપણે જખારિયાના પુસ્તકમાં 3જા અને 4થા અધ્યાયમાં જોઈ શકીએ. જખારિયાનું પુસ્તક, તેનો 3જો અને 4થો અધ્યાય જો તમે જોશો, એનું બેકગ્રાઉન્ડ જરા તમને કહી દઉં કે ઇઝરાયલ પ્રજા ગુલામીમાં હતી. વર્ષો સુધી એમણે ગુલામીમાં જીવન જીવ્યું અને પછી ત્યાંથી રફતે એઝરા નેહમ્યાની આગેવાનીમાં એમને છોડાવીને પાછા ઇઝરાયલમાં લાવવામાં આવ્યા. નિરાશ થઈ ગયા છે, હતાશ થઈ ગયા છે, આશા ગુમાવી બેઠા છે કે હવે અમારું કંઈ જ નહીં થાય. એવા સમયે યહોશુઆને અને ઝરુબ્બાબેલ 2 વ્યક્તિઓને પ્રભુ ત્યાં ઊભા કરે છે. યહોશુઆ આત્મિક મુખ્ય યાજક એ સમય તરીકે કામ કરતા હતા, એટલે આત્મિક આગેવાન. અને ઝરુબ્બાબેલ એ રાજકીય હાકેમ હતો એ સમયનો, એટલે રાજકીય આગેવાન.
આ બે વ્યક્તિઓને ઊભા કરીને પ્રભુએ ઇઝરાયલને કહ્યું કે હે ઇઝરાયલ, નિરાશ ન થા. હે ઇઝરાયલ, હે યાકૂબ, તું આશા છોડી ન દે. તારો દેવ યહોવા કામ કરી રહ્યો છે. તારો દેવ યહોવા તને છોડાવશે, તને પુનઃસ્થાપિત કરશે, તને બચાવશે. તારા માટે એની પાસે ચોક્કસ આયોજન છે. આ બે યહોશુઆ અને જરુબ્બાબેલ દ્વારા એ સમયે નિરાશ થઈ ગયેલી, દબાઈ ગયેલી, મરતા મરતા જીવતી ઇઝરાયલને પ્રભુ આશા આપે છે. અને ચોથા અધ્યાયમાં જો તમે જોશો, જખારિયા ચોથા અધ્યાયમાં, ત્યાં એક દર્શન પ્રભુ બતાવે છે. અને એ દર્શન ચોથા અધ્યાયની 2 થી 6 કલમ, એક દીપ વૃક્ષ, મનોરમા પણ કહેવામાં આવે છે એ દીપ વૃક્ષને. જો ઇઝરાયલમાં તમે જાઓ તો 7 દીવીનું એક સ્ટેન્ડ તમને જોવા મળશે. 7 દીવી, અને દરેક દીવીની નળી હોય, અને ત્યાં એક એવું પાત્ર હોય કે જેમાંથી એ દીવીને તેલ જતું હોય છે. અને એ પાત્રની બીજી 2 નળીથી, એક જમણી બાજુ ને એક ડાબી બાજુ, જૈત વૃક્ષનું ચિત્ર અહીં બતાવવામાં આવ્યું છે. એકચ્યુઅલી ત્યાં બીજું કશું કરશે કે જેનાથી એ તેલ એ પાત્રમાં આવે અને પાત્રમાંથી બધી દીવીઓને પ્રાપ્ત થાય, અને એમ એ દીવી સળગતી રહે. જૈતુનના વૃક્ષમાંથી જાણે કે તેલ એ કુંપીમાં, અને કુંપીમાંથી દરેક દીવીને પ્રાપ્ત થાય છે, અને દીવી સળગતી રહે છે. અને ત્યાં બહુ સરસ વાત પ્રભુ કહે છે, બહુ સરસ વાત છે કે ચોથા અધ્યાયની 6 કલમ, જખારિયા 4 અને 6, પરાક્રમથી નહીં તેમજ બળથી પણ નહીં, પણ મારા આત્માથી. હે ઇઝરાયલ, જે સ્થિતિમાં તમે આવીને ઊભા છો ને, ત્યાંથી તમે પોતાના તાકાતથી, પોતાના બળથી, પોતાના પરાક્રમથી નહીં છૂટી શકો, પણ મારો આત્મા તમને આશા આપે છે. મારો આત્મા તમને બચાવવા માટે તત્પર છે. અને અહીં આગળ એ 2 જૈતુન વૃક્ષ દ્વારા એ કુંપીમાં તેલ આવ્યા કરે છે, ને એ કુંપીમાંથી 7 દીવીને તેલ મળે છે, ને માટે 7 દીવી પ્રજ્વલિત સળગતી રહે છે. પ્રકટીકરણ 11માં જો તમે આવો તો આ 2 શહેદોનું કામ એ જ છે. ઓલવાવામાં તૈયારી એવી મંડળીઓને, 7 મંડળીઓની વાત પ્રકટીકરણ 1 થી 3માં તમે જોશો, એ પ્રતિનિધિત્વ કરે છે વિશ્વની મંડળીઓની. એન્ટી ક્રાઇસ્ટની તાકાત એટલી બધી છે કે જાણે કે ખ્રિસ્ત પરના વિશ્વાસુ વ્યક્તિઓ મળવો મુશ્કેલ થઈ ગયો છે. બધા મરતા મરતા જીવી રહ્યા છે, ગુફાઓમાં સંતાઈ ગયા છે, સતાવણી સહન કરી રહ્યા છે, અને પોકારી રહ્યા છે કે પ્રભુ, હવે અમને એમ નથી લાગતું કે અમને કોઈ છોડાવી શકે. એવી સ્થિતિમાં આ 2 શહેદો ત્યાં આવે છે, પ્રભુની વાત કરે છે, સુવાર્તા આપે છે, એમને પ્રજ્વલિત કરે છે, અને સાથે વિશ્વને ચેતવણી આપે છે. હવે એ સમય એટલો અઘરો હતો ને કે એન્ટી ક્રાઇસ્ટ, ખ્રિસ્ત વિરોધી સત્તા પર છે. આખું વિશ્વ એની સત્તા નીચે છે. એની પાસે પુષ્કળ સૈન્ય છે, એને પોતાનું સામર્થ્ય ગજબનું છે. બહુ તાકાતવાળો વ્યક્તિ, ચાહે તે કરી શકે એવી તાકાત. અને હવે એ પાપમાં લોકોને જીવવા માટે એ કરી રહ્યો છે. એવા સમયમાં પ્રભુ પોતાના આ 2 શહેદોને મોકલીને એમ લોકોને પાપમાંથી પાછા ફરવાનું શિક્ષણ આપે છે. તો કોઈને ગમે? ના ગમે. અને ના ગમે એટલે પેલો એન્ટી ક્રાઇસ્ટ ને એની તાકાત આ લોકોને મારી નાખે. તો 3.5 વર્ષ સુધી પ્રીચિંગ કરવાનું છે, 3.5 વર્ષ સુધી સુવાર્તા આપવાનું છે, 3.5 વર્ષ સુધી એમની સામે ઊભા રહીને પ્રભુનું વચન બોલવાનું છે. અઘરું છે. ત્યારે પ્રભુ એમને એવી તાકાત પણ આપે છે કે એ બોલી શકે. તમે જુઓ 4 કલમથી આગળ,
પાંચમી કલમમાં એમની તાકાત જુઓ. જો કોઈ તેઓને ઈજા કરવા ચાહે તો તેઓના મોંમાંથી અગ્નિ નીકળે છે ને તે તેઓના શત્રુને સંહાર કરે છે. જો પ્રભુનું કામ તમે કરો છો ને, પ્રભુની યોજનામાં તમે કરી રહ્યા છો ને, ત્યારે ત્યાં ઊભા રહેવાની તાકાત પણ પ્રભુ તમને આપશે. ત્યાં ઊભા રહીને તમે પ્રભુનું કામ કરી શકો એવું સામર્થ્ય પણ પ્રભુ તમને આપશે. એવો બચાવ પણ પ્રભુ પૂરો પાડશે. એવી બાબતો તમને આપશે કે તમે પૂર તાકાતથી એનું કામ, દેવનું કામ કરી શકો. વિરોધી કેટલો બધો બળવાન હોય તો પણ તમને પણ જો આ બે સાહિત્યો ઊભા રહીને જ્યારે પ્રીચ કરતા હશે ત્યારે ખ્રિસ્ત વિરોધીના માણસો કંઈ જોઈ નહીં રહ્યા હોય. અરે તો તરત બોમ્બ પેલું રોકેટમાં ઉડાડી દે. કરી શકે? માણસ મોકલીને બંદૂકથી ઠાર કરી શકે? કરી શકે? પણ એની સામે તમે આ વ્યક્તિઓને જુઓ, એમની પાસે એ તાકાત છે કે જો એમની કોઈ સામે આવે ને, ફૂંક મારીને ખાલી મોંની અગ્નિથી જ એ લોકોને મારી નાખે. શેતાન જો તાકાત કરે છે તો પ્રભુ પોતાના લોકને પણ એવું પરાક્રમ આપે છે. આ બે શાહીદો સુવાર્તા કરી રહ્યા છે ત્યારે એ કામ કરવા માટેનું સામર્થ્ય, બળ, પરાક્રમ, સુરક્ષા પ્રભુ એમને પ્રોવાઈડ કરે છે. અને માટે જો તમે પ્રભુના કામમાં છો ને, તો વિરોધી કેટલો તાકાતવાળો છે એ ધ્યાન પર નહીં લેતા. પ્રભુનું કામ કર્યા કરજો, પ્રભુનું કામ કર્યા કરજો. પ્રભુ તમારી સુરક્ષા કરશે, પ્રભુ તમારું રક્ષણ કરશે. અને આ બે શાહિદીઓને પ્રભુ એ સુરક્ષા આપે છે. 6ઠ્ઠી કલમમાં લખ્યું છે કે તેઓને આકાશ બંધ કરવાની સત્તા છે, કે તેઓને પ્રબોધ કરવાના સમયમાં વરસાદ વરસે નહીં, અને તેઓને પાણીનું લોહી કરવાની સત્તા છે, અને તેઓ જ્યારે જ્યારે ચાહે ત્યારે ત્યારે પૃથ્વી પર દરેક જાતની આફત લાવી શકે છે. કેવું ગજબનું પરાક્રમ પ્રભુએ તેઓને આપ્યું છે. હવે આ વાંચ્યા પછી આપણને એમ થાય કે આવું તો મેં અગાઉ ક્યાંક વાંચ્યું છે. એટલે આ બે શાહિદો કોણ છે એ આપણે જો સમજવાનો પ્રયત્ન કરીએ આ વાંચ્યા પછી, તો ઘણા બધા કારણો લોકો આપે છે. અલગ અલગ વિચારો હોઈ શકે. કેટલાક એમ કહે છે કે આ બે શાહિદો એ તો પૃથ્વીની મંડળી છે, ઇઝરાયલ અને નવા વિશ્વાસી જે આપણે કહીએ છીએ એ અલગ અલગ હોઈ શકે. પણ મોટાભાગના સ્કોલર જે માને છે તે એ કે આ બે શાહિદો એ તો એલિયા અને મૂસા હોઈ શકે. શા માટે એવું વિચારે છે લોકો? તો એના કેટલાક કારણો છે જે હું તમારી આગળ ઝડપથી રજૂ કરવાનો પ્રયત્ન કરીશ. 11મા અધ્યાયની 5મી કલમ એમ કહે છે કે જો કોઈ તેઓને ઈજા કરવા ચાહે તો તેઓના મોંમાંથી અગ્નિ નીકળે છે. અગ્નિ પાડી શકે એવી તાકાત જૂના કરારમાં કોની પાસે હતી? એલિયા. 6ઠ્ઠી કલમ આકાશ બંધ કરવાની સત્તા આ લોકોની પાસે છે. પ્રકટીકરણ 11:6. જૂના કરારમાં કોની પાસે હતી? બોલો ના. એલિયા. આ લોકોની પાસે 6ઠ્ઠી કલમમાં લખતી તેઓને પાણીનું લોહી કરવાની સત્તા છે. નદીનું પાણી લોહી કરી નાખ્યું કોણે? મૂસા. તેઓ ચાહે ત્યારે જાત જાતના અનર્થ પૃથ્વી પર લાવી શકે છે. આ પ્રકટીકરણ 11:6 એવું કહે છે. આ લોકો જૂના કરારમાં એવું કોણ કરી શકતું હતું? મૂસા. એટલે એમને જે તાકાત આપવામાં આવી છે ને એના આધારે કદાચ આપણે એવું અનુમાન કરી શકીએ કે આ એલિયા અને મૂસા હોઈ શકે. બીજું પણ કારણ છે કે માલાકી 3 અને 1 ચોથો અધ્યાય અને 5મી 6ઠ્ઠી કલમ વાંચશો તો ત્યાં એવી ભવિષ્યવાણી છે કે એલિયા ફરીથી આવશે. એલિયા ફરીથી આવશે એવી ભવિષ્યવાણી માલાકીમાં કરવામાં આવી છે. કેટલાક એમ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવ્યા પહેલાં યોહાન બાપ્તિસ્મી આવ્યા એ કદાચ એલિયા હશે. આપણે એને નકારતા નથી. ત્યાં લખ્યું છે એલિયાના આત્માથી તે બોલતો હતો.
પણ આ ભવિષ્યવાણી માલાકી 3:1 અને 4 અધ્યાયની 5મી 6મી કલમ કહે છે એલિયા પોતે આવશે. એટલે ઘણા સ્કોલર એવું માને છે કે આ એલિયા પોતે છે. પુનર્નિયમનો 18મો અધ્યાય 15મી અને 18મી કલમ એમ કે છે કે મૂસાને દેવે કહ્યું કે હું તારા જેવો એક પ્રબોધક છેલ્લા સમયમાં ઊભો કરીશ, તારા ભાઈઓમાંથી જ તારા જેવો. એટલે મૂસા ફરીથી આવશે એવી પણ ભવિષ્યવાણી બાઇબલમાં મળે છે. ત્રીજું કારણ કે શા માટે આ એલિયાને મૂસા છે એવું આપણે માનીએ છીએ, માથીની સુવાર્તા 17મો અધ્યાય 1-8 કલમ, લુક 9:28-36 ને માર્ક 9માં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રૂપાંતરના પહાડ પર જ્યારે રૂપાંતર થાય છે ત્યારે તેમની સાથે બે વ્યક્તિ વાત કરતી જોવા મળે છે. કોણ હતા એ? એલિયા અને મૂસા. એ પણ એક કારણ છે કે છેલ્લા સમયમાં, પ્રકટીકરણના સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ પૂરજોશમાં કામ કરી રહ્યા છે, ત્યારે એમની સાથે એ વખતે જે વાત કરતા હતા એ મૂસા અને એલિયા આ સમયે પણ એમની સાથે કામ કરી રહ્યા છે. ચોથું કારણ, એલિયા અને મૂસાને પૃથ્વી પર આફત લાવવા માટેનો અધિકાર આપવામાં આવ્યો હતો. બીજા કોઈ જૂના કરારના પ્રબોધકો માટે એવી વ્યવસ્થા નથી, આ બેને હતી. અને અહીં આગળ આ બે શાહેદો પણ પૃથ્વી પર જાત જાતની આફતો લાવવાનું સામર્થ્ય ધરાવે છે. ધેટ મીન્સ કે કદાચને આ એલિયા અને મૂસા હોઈ શકે છે. પાંચમું કારણ, એલિયા અને મૂસા બંને કંઈક અલગ જ દૈવીય શક્તિથી આ પૃથ્વી પરથી વિદાય લીધી. જોકે કોઈ એમ કહી શકે કે મૂસા તો મૃત્યુ પામ્યો. હા, બાઇબલ કહે છે કે મરી ગયો, પણ એનું શબ કોઈએ જોયું નહીં, કોઈ માણસે. લોકો એમ કહે છે કે મરી ગયો તો પછી એ કેવી રીતે જીવતો થઈને પાછો મરી શકે? કેમ કે બાઇબલમાં એક વચન છે કે દરેક વ્યક્તિએ એક જ વાર મરવાનું, પછી એ પાછો જીવતો થાય, પછી બીજું મરણ નહીં. પણ જો તમે બાઇબલ વાંચતા હશો તો લાજરસ, પ્રભુ ઈસુએ એને જીવતો કર્યો, પછી પાછો મરી બી ગયો, 2 વખત મર્યો, શારીરિક મરણની વાત. કાઈન ગામનો પેલી વિધવાનો છોકરો, જુવાન દીકરો, યાહીરની દીકરી મરી ગયેલી, જીવતી કરવામાં આવી. એટલે ઘણા એવા કેસીસ છે બાઇબલમાં કે જે મરી ગયેલા ને પાછા જીવતા થયા ને પાછા મરી ગયા. એટલે મૂસા એ વખતે મરી ગયો, પણ પ્રભુની કૃપાથી પાછો જીવતો થયો અને અંતે પાછો એ આ જ અધ્યાયમાં તમે જોશો એ પાછો મરી જાય છે. એટલે મૂસા હોઈ શકે છે. ટૂંકમાં આ બે શહેદો હું માનું છું, કદાચ હું પરફેક્ટ નથી એટલે ખોટો પણ હોઈ શકું, પણ મારો અંદાજ એવો છે કે કદાચ આ મૂસા ને એલિયા હોઈ શકે. કેમ કે એમની પાસે જે સામર્થ્ય છે, એ જે કામ કરી રહ્યા છે, એ જે સંજોગોમાં ઊભા થયા છે, એ બધું જોતાં આપણને એમ લાગે કે હા, કદાચ તેઓ એ જ હોઈ શકે છે. હવે 7મી કલમ તમે જુઓ તો ત્યાં લખ્યું છે કે જ્યારે તેઓ પોતાની સાક્ષી પૂરી કરશે ત્યારે જે શ્વાપદ ઊંડાણમાંથી નીકળે છે તે તેઓની સાથે લડાઈ કરીને તેઓને જીતશે અને તેઓને મારી નાખશે. હવે પહેલી વખત પ્રકટીકરણમાં પહેલી વખત આ શ્વાપદ શબ્દનો ઉલ્લેખ થયો છે. આના પછી લગભગ 34-35 વખત આ શ્વાપદ નામનો ઉલ્લેખ આપણને મળશે. અને આ શ્વાપદ કોણ છે, એનો રોલ શું છે, એ આપણે પછી જોઈશું શ્વાપદ વિશે. પણ આ ટોટલી શેતાન દ્વારા સંચાલિત વ્યક્તિ. અહીં લખ્યું છે કે ઊંડાણમાંથી એ નીકળ્યો. ઊંડાણમાંથી નીકળ્યો એટલે એ ત્યાંથી એની ઉત્પત્તિ થઈ એવું નથી. ખ્રિસ્ત વિરોધી એન્ટી ક્રાઇસ્ટ જે આવશે તે એક માણસ જ હશે, પણ એ પૂરેપૂરો શેતાનના કંટ્રોલમાં, શેતાન દ્વારા સંચાલિત,
એવી જ રીતે આ શ્વાપદ ઊંડાણમાં જે શેતાની ફોર્સ છે, શેતાની જે તાકાત છે તેનાથી સંચાલિત છે અને એ પૃથ્વી પર આવે છે. અને આ બે શાહેદો કે જે સુવાર્તા પ્રગટ કરી રહ્યા છે, જે લોકોના મનોને ફેરવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એની સામે લડે છે. ભલા જો એક વસ્તુ યાદ રાખજો, જો તમે પ્રભુનું કામ કરો છો, વિરોધ થશે થશે થશે. લોકોને નહીં ગમે, નહીં ગમે, નહીં ગમે. આજે નહીં, ગઈકાલે નહીં, આવતીકાલે નહીં. અને આ બે શાહેદો તો એવા સમયમાં આવ્યા કે જ્યાં બધું જ એમના ખિલાફ ચાલી રહ્યું હતું, બધું જ એમના ખિલાફ. લોકો પાપમાં એટલા ગળા ડૂબ છે ને વાલાઓ, એ સમયની સ્થિતિ જો તમે કલ્પના કરો તો અત્યારે જ તમે જુઓ કેટલાય દેશોમાં અંદર પુરુષ પુરુષની સાથે લગ્ન કરી શકે છે, સ્ત્રી સ્ત્રીની સાથે લગ્ન કરી શકે, એવા કાયદા લાવી દીધા. અરે બાપા, આવું ના હોય. લિવ ઇન રિલેશનશીપ ક્યાંથી આવ્યું? આ લગ્ન વગર જોડે રહેવાનું, આ તો વ્યભિચાર કહેવાય. પણ કાયદો એમને તરફેણ કરે છે. હવે કાયદો એમને બચાવે છે. તમે જો એવા વ્યક્તિને એમ કહો કે ભાઈ આ ખોટું કરે છે, તો તરત કોર્ટમાં જાય તો તમને પુરાવી દે. એ સમયે એન્ટી ક્રાઇસ્ટ એવા કાયદા લાવીને મૂકશે ને કે તમે પાપમાં જીવનારા વ્યક્તિને એમ નહીં કહી શકો કે આ પાપમાં તું જીવે છે. અહીં આગળ જ્યારે આ બે શાહેદો યોહાન બાપ્તિસ્મી જ્યારે આવ્યા ને ત્યારે એમણે પસ્તાવાનું ભાષણ આપ્યું ને, સંદેશો આપ્યો, સુવાર્તા પ્રગટ કરી, ત્યારે શબ્દો શું હતા ખબર? યહૂદી લોકોને આવતા જોઈને શું બોલે છે? હો બાપા, બોલાય? છોડા કાઢ નાખે આપણા તો. અને પાદરીથી તો ન જ બોલાય બાપા. બોલાય સર્પના વંશજો કોઈને? અને જો આ બે શાહેદો એવું બોલે છે, હો સર્પના વંશજો, વિરોધ. પણ આમની પાસે તાકાત હતી, બચાવ કરી રહ્યા હતા પોતાનો, અને કામ ચાલુ રાખ્યું 3.5 વર્ષ સુધી. પ્રભુનું આયોજન હોય છે પોતાના ભક્તોને માટે, પ્રભુનું આયોજન હોય છે પોતાના લોકને માટે કે આટલો સમય તારે કામ કરવાનું છે ને તારી સામે હાડેસની સત્તાનું જોર નહીં ચાલવા દઉં. પ્રભુ બચાવશે. 3.5 વર્ષ સુધી પ્રભુએ એમને રક્ષણ પૂરું પાડ્યું. અને પછી પ્રભુનું આયોજન ત્યાં પૂર્ણ થાય છે એટલે પ્રભુ પોતાનું રક્ષણ હટાવી લે છે, સુરક્ષા કવચ હટાવી લે છે. પ્રભુ જ્યારે ઈચ્છે ત્યારે પોતાના સેવકને પોતાની પાસે બોલાવવાનું હોય તો એક પરિસ્થિતિ નિર્માણ કરી દે છે. અહીં આગળ આ બે શાહેદો ઉપરથી જાણે કે પ્રભુએ પોતાનું સુરક્ષા કવચ હટાવી લીધું. શ્વાપદ ઊભો થયો, પોતાની પૂરી તાકાતથી આ બે શાહેદોને પકડે છે, જીતે છે, અને બાઇબલ કહે છે કે એમને મારી નાખે છે. ક્યાં મારી નાખે છે ખબર છે? 8મી કલમ તમે વાંચો. મોટા નગરને કે જે આત્મિક રીતે સદોમ તથા મિસર કહેવાય છે, કે જ્યાં તેઓના પ્રભુને વધસ્તંભે જડવામાં આવ્યા તે જગ્યા. કઈ જગ્યા? પ્રભુ ઈસુને ક્યાં વધસ્તંભે જડવામાં આવેલા? યરૂશાલેમમાં. અરે યરૂશાલેમ એ તો પવિત્ર નગરી કહેવાય છે. અરે યરૂશાલેમ એ તો દેવના પસંદ કરેલા લોકનું સ્થાન કહેવાય છે. યરૂશાલેમ તો એક એવી જગ્યા કે જેના તરફ નજર કરીને તમે પ્રાર્થના કરો છો તો એ સાંભળાય છે, એવી જગ્યા. પણ એ દિવસોમાં એની હાલત કેવી છે? અહીં લખ્યું છે કે કોના જેવી? આત્મિક રીતે સદોમ અને મિસર જેવી. સદોમની હાલત કેવી હતી ખબર છે? એનો બુમાટો દેવ સુધી પહોંચ્યો હતો. સદોમ
મને અત્યારે કદાચ રેફરન્સ મળશે કે કેમ. સદોમ અને ગમોરાની વાત ઉત્પત્તિમાં આવે છે. કયો છે? 19. ઉત્પત્તિ 18 કદાચ 18 ને 20. ઉત્પત્તિ 18 અને 20 તમે જુઓ. સદોમ એનો બુમાટો મોટો અને તેઓના પાપ ત્યાં લખ્યું છે અઘોર. અઘોર શબ્દ લખ્યું છે ઉત્પત્તિ 18 અને 20માં. એમના પાપ અઘોર હતા. યરુશલેમની સ્થિતિ આવી છે કે જે રાજધાની એ વખતની હતી. તો વાલાઓ, બધા દેશોની અને દેશોના દરેક ગામડાની ને ગામડાની દરેક વ્યક્તિની સ્થિતિ કેવી હશે? મિસર શબ્દ વપરાયો છે. નિર્ગમનનું પુસ્તક તેનો 5મો અધ્યાય અને 2જી કલમ. મિસરનો રાજા ફારૂન, અને ફારૂનની સમજ કેવી હતી? ત્યાં એમ કહે છે, જ્યારે મૂસા ફારૂનની આગળ ઊભા રહીને એમ કહે છે કે હું યહોવાના નામથી તારી આગળ આવ્યો છું, ત્યારે ફારૂન એમ કહે છે કે કોણ યહોવા? હું એને ઓળખતો નથી. ફારૂન આવી માનસિકતા ધરાવનાર. એ સમયે મોટો નગર એટલે યરુશલેમની સ્થિતિ આ સદોમ અને મિસર જેવી. યહોવાની ઓળખ ભૂલી ગયા, ઈસુની ઓળખ ભૂલી ગયા, સાચા દેવની ઓળખ ભૂલી ગયા, અને પાપ તો એવા અઘોર કે જોઈ ન શકાય, કહી ન શકાય એવા પાપમાં જીવનારા લોકો. અને એમાં આ બે શહેદો જઈને એમ કહે છે કે તમે પસ્તાવો કરો તો ક્યાંથી એ લોકો ચલાવી લે. અને શ્વાપદ ઊભો થાય છે. શ્વાપદને બધા જ લોકો, આખું વિશ્વ સપોર્ટ કરે છે કે આ લોકોને મારી નાખો. અને આ બે શહેદોને મારી નાખવામાં આવે છે. એટલું જ નહીં, પણ એમની લાશોને ત્યાં મૂકી રાખવામાં આવે છે. કેમ મૂકી રાખવામાં આવે છે ખબર છે? અહીં લખ્યું છે કે તે નગરમાં રસ્તાઓમાં તેઓના શબ પડ્યા રહે છે. જૂના સમયમાં જ્યારે કોઈ વ્યક્તિને બહુ જ અપમાનજનક, શરમજનક મોત આપવી હોય ને, તો એ લોકો એમને જાહેરમાં મારી નાખતા ને એમના શબને લટકાવી રાખતા લાંબો સમય સુધી. લોકો એમને થૂકે, એમને જોઈને એમના વિશે ખરાબ બોલે. અપમાનજનક અને બહુ શરમજનક મોત આપવા માટે એમના શબને લટકાવી રાખતા. ત્યાં તો મારી જ ના, જેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જડાવ્યા, એકદમ અપમાનજનક સ્થિતિમાં. જે વ્યક્તિ એમને ન ગમે ને એમને એ લોકો આવી અપમાનજનક મોત આપતા. આ બે વ્યક્તિઓથી લોકો કેટલા ત્રાસી ગયા હતા. જ્યારે કોઈ મને મારા પાપ તરફ આંગળી ચીંધે ને ત્યારે મારું મન આમ એ થઈ જાય કે આને તો જોઈ લઉં. આ બે વ્યક્તિઓનું શબ પણ લોકો દાટવા નથી દેતા. એને જાહેરમાં રહેવા દો, ખબર પડે દુનિયાને. મોટી સુવાર્તા લઈને આવી હતી, મોટી ઈસુની વાત કહેતી હતી. શબ ત્યાં પડ્યા રહે છે. 9મી કલમ તમે જુઓ. 9મી કલમ. અને લોકો તથા કુળો તથા ભાષાઓ તથા દેશમાંથી આવેલા માણસો 3.5 દિવસ સુધી તેઓના શબ જુએ છે. કોઈ દુઃખ નહીં. ઉપરથી ખુશિયા મનાવે છે. તમે જુઓ આગળ લખી 10મી કલમમાં, પૃથ્વી પરના રહેનારાઓ તેઓના લીધે ખુશી થાય છે, આનંદ કરે છે અને એકબીજાને ભેટ મોકલાવે છે. આખી પૃથ્વી એમના શહેદોના શબને ત્યાં પડેલા જુએ છે. એ શબ પક્ષીઓ આવીને ખાતા હશે, કૂતરા આવીને બચકા ભરતા હશે. અપમાનજનક 3 દિવસ ત્યાં. હવે આ જ્યારે બાઇબલ લખાયું ત્યારે એવું લખ્યું છે આખી પૃથ્વી એમના શબને જોશે. એટલે એ વખતે આપણી પહેલાંની પેઢીને જો તમે જુઓ, પૂછશો ને કે આ કેવી રીતે શક્ય બને, તો એ લોકો એમ કહે આ તો શક્ય જ નથી. આખી પૃથ્વી કેવી રીતે જોઈ શકે એમનું? પણ આજે આપણને ખબર પડે કે બધા જોઈ શકશે. આખી પૃથ્વી એ શબને જોઈ શકશે કે નહીં? અરે બોલો ના, આપકે પાસ મોબાઈલ હૈ,
आपके पास नेट है? લાઈવ ટેલિકાસ્ટ થશે એ વખતે સબ જ્યારે ઇઝરાયલમાં પડેલા હશે ને, જેમ લોકો મેચ જુએ છે ને હાલતા ચાલતા ફરતા, ક્યા સ્કોર હુઆ, કિતને કૂતરા ને આકે બચકા ભરા, કિતને, બધું લાઈવ ટેલિકાસ્ટ જોતા હશે બધા અને ખુશ થતા હશે. મોટી આઈ ઈસુવાળી જોયું કેવું મર્યા. અહીં લખ્યું છે કે તેઓ એકબીજા પર ભેટ મોકલશે, પૃથ્વી પરના રહેનારાઓ ખુશ થશે. પછી 11મી કલમ, મારો તો સમય અઘરો હોય છે, ચાલો હું પૂરું કરું. 11મી કલમ લઈ લઈએ આપણે. 3.5 દિવસ પછી ઈશ્વર તરફથી જીવનનો આત્મા તેઓમાં પ્રવેશ કરે છે, એટલે તેઓ પોતાના પગ પર ઊભા રહ્યા અને તેઓને જોનારાઓને ઘણું ભય લાગ્યું. અને તેઓએ આકાશમાંથી એક મોટી વાણી પોતાને એમ કહેતા સાંભળી કે તમે અહીં ઉપર ચડી આવો. અને તેઓ મેઘારૂઢ થઈને આકાશમાં ચડી ગયા અને તેઓના શત્રુઓએ તેઓને ચડતા જોયા. લાસ્ટ, ચાલો અહીં આપણે પૂરું કરીએ છીએ. સબ ચૂંથાઈ ગયેલું, 4 દિવસથી મરેલો લાજરસ સડી ગયેલું સબ. અરે મારા પ્રભુની તાકાત તો જુઓ વાલાઓ. માટી નિર્જીવ છે, એ નિર્જીવ માટીનું પૂતળું બનાવીને જીવનનો શ્વાસ મૂકીને જેને જીવતો વ્યક્તિ બનાવી શકે છે એ મારો ઈશ્વર. 4 દિવસથી મરેલા એ લાજરસને જીવતા કરી શકે છે એ મારો ઈશ્વર. આ 3 દિવસથી 3.5 દિવસથી જેની લાશ પડી રહી છે એવા 2 શહેદોમાં પોતાનો આત્મા મૂકીને એમને જીવતા કરે છે. કિસ બાત કા ડર? કોનાથી બીવો છો? આ શરીરને મારી નાખનારાની તાકાતની એક મર્યાદા છે, પણ તમારો ઈશ્વર એ મર્યાદાથી ઉપર છે. તમારા શરીરને કોઈ મારી નાખશે, ધૂળમાં મિલાવી દેશે, તો પણ ત્યાંથી પ્રભુ એમાંથી જે પોતાનો જીવનનો આત્મા મૂકીને ઊભા કરી શકે છે. એ મારા ઈશ્વરની, તમારા ઈશ્વરની તાકાત છે વાલાઓ. એમણે જીવનનો આત્મા એમનામાં મૂક્યો. એ લોકો પોતાના પગ પર ઊભા થયા અને પ્રભુએ કીધું કે બસ હવે આ વિશ્વના લોકોને તમે કેટલી વાર કહેશો, કેટલી વાર કહેશો, હવે પૂરું કરો, તમે આવી જાઓ ઉપર. બંનેને પ્રભુ, અહીં લખ્યું છે કે મેઘારૂઢ થઈને તેઓ આકાશમાં ચડી ગયા અને લોકોએ જોયું નજર સામે કે આ જાય છે, જાય છે, જાય છે. પણ એની સાથે આ 3.5 વર્ષ પછી એ લોકોને ઉંચકી લેવામાં આવ્યા. અને ત્યારે 3.5 વર્ષ પછી ઈસુ આવ્યા. ન્યાયાસન ગોઠવાઈ ગયું. શ્વાપદને પકડવામાં આવ્યો, ખ્રિસ્ત વિરોધી એન્ટી ક્રાઇસ્ટને પકડવામાં આવ્યો, એ શૈતાન કે જે બધું કરાવી રહ્યા હતા એને પકડવામાં આવ્યો. એ બધાને નાશ કરવામાં આવ્યો, નર્કમાં નાખી દેવામાં આવ્યા અને પ્રભુના લોકને સ્વર્ગમાં લઈ જવામાં આવ્યા. આ આપણા ઈશ્વરનું આયોજન, આ આપણો ઈશ્વર. વાલાઓ, આ બધું થાય છે ને તોય લોકો કેવા, જુઓ તમે 9મા અધ્યાયમાં પ્રકટીકરણ 9 અને 20મી ને 21મી કલમ, છેલ્લી કલમ હું વાંચીશ. પ્રકટીકરણ 9, 20, 21. બાકીના જે માણસો તે અનર્થોમાંથી મારી નાખવામાં આવ્યા નહીં, તેઓએ પોતાના હાથની કૃતિ સંબંધી પસ્તાવો કર્યો નહીં. એટલે તેઓએ દુષ્ટ આત્માઓની તથા સોના રૂપાની, પિત્તળની, પથ્થરની, લાકડાની મૂર્તિઓ, જેઓને જોવાની, સાંભળવાની તથા ચાલવાની શક્તિ પણ નથી, તેઓની પૂજા કરવાનો પસ્તાવો નહીં કર્યો. વળી તેઓએ પોતે કરેલી હત્યાઓ, પોતાની જાદુક્રિયા, પોતાના વ્યભિચાર ને પોતાની ચોરીઓ વિશે પસ્તાવો નહીં કર્યો. આ બધું જુએ છે, આ બધું સાંભળે છે, આ બધું સમજે છે, છતાં પસ્તાવો નહીં કર્યો. બીક લાગે આ બધું જોઈને. અરે કોઈ વ્યક્તિ મોંમાંથી આગ કાઢે,
આકાશમાંથી આગ વરસાવે, જોઈને બીક લાગે, એની વાત લોકો માની જવી જોઈએ. છતાં પણ બાઇબલ કહે છે કે એ લોકોના મન એટલા આંધળા થઈ ગયેલા ને કે એમને બીક લાગી પણ પસ્તાવો કર્યો નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા છે એવા 3 માંગી પૂર્વ દિશાથી આવીને હેરોદના દરબારમાં ઊભા રહીને કહે છે, ઈસુ જન્મ્યા છે, મસીહા જન્મ્યા છે. હેરોદ, તમે અને આ બધા આપણે ચાલો એની આરાધના કરવા. હેરોદને બીક લાગી, યરુશલેમના લોકો ગભરાયા, પણ ઈસુના દર્શન કરવા ગયા. પાઉલને ફેલિક્સ આગેવાને રોમમાં જેલમાં રાખેલો, પાઉલને બોલાવ્યા. પાઉલ, તમે શું કહેવા માંગો છો, જરા કહો તો ખરા. પાઉલે સંયમ વિશે, આવનાર ન્યાયકાળ વિશે પાઉલની આગળ ફેલિક્સની આગળ સુવાર્તા કરી કે હે ફેલિક્સ, આ તારી ખુરશી, તારી સત્તા, તારો અધિકાર, તારું માનવ જીવન ક્ષણિક છે, પસ્તાવો કર. અને ફેલિક્સ, બાઇબલ કહે છે કે ગભરાયો, બીક લાગી, ડરી ગયો. અને પાઉલને કહે છે કે મને બીક લાગે છે, બસ આટલું બંધ કર. હવે તમે એક કામ કરો, તમે જાઓ. પાઉલ, તમે જાઓ, પસ્તાવો. પ્રકટીકરણ વાંચો, દાનિયેલનું પુસ્તક વાંચો, બાઇબલ વાંચો. બાઇબલની ઘણી કલમો એવી છે કે તમને બીક લાગશે, બીક લાગશે. બીક લાગે ને તો પસ્તાવો કરવાનો. બોલો ના, પસ્તાવો કરવાનો. એ લોકોએ નહીં કર્યો ને માટે નાશ પામ્યા. અને એ લોકો નાશ ન પામે એવી ઈશ્વરની ઈચ્છા હતી. માટે જ્યારે એન્ટી ક્રાઇસ્ટ, ખ્રિસ્ત વિરોધી પૂરજોશમાં કામ કરે છે, ત્યારે પ્રભુએ પોતાના શાહેદોને મોકલ્યા કે આ તક છેલ્લી આપી દઉં મારા લોકને. કદાચ એમની વાત સાંભળીને કોઈક પ્રભુનો સ્વીકાર કરી લે ને એ બચી જાય. પ્રકટીકરણ ચાલુ થાય એ પહેલા વાલાઓ, પ્રભુ તમારી ને મારી સાથે આ વચનથી વાત કરે છે. બીક લાગે તો પ્રભુની આગળ નમી જજો, બીક લાગે તો પ્રભુની શરણમાં દોડી જજો, બીક લાગે તો પ્રભુની આગળ આવીને એમ કહેજો કે પ્રભુ, હવે હું તારો સ્વીકાર કરું છું, કેમ કે મને ખાતરી છે કે તું જ એકમાત્ર ઈશ્વર છે. બીક લાગે તો ડરી જજો, પણ પ્રભુની શરણમાં જજો. આ લોકોને જેમ નહીં કે બી ગયા પણ પસ્તાવો કર્યો નહીં, એવું ના કરશો. કદાચ ને છેલ્લો ટકોરો હોય. પ્રભુ આપણને વચન સમજવા એની કૃપા આપે. આમેન. પ્રાર્થનામાં નમીએ. પવિત્ર પરમેશ્વર, કૃપાળુ દેવ, પ્રકટીકરણના પુસ્તકને માટે અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. અદ્ભુત પુસ્તક તમે અમને આપ્યું છે કે જેમાં પ્રભુજી આવનાર સમયોની બહુ સ્પષ્ટ વાતો તમે અમને બતાવી છે. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ કે 2 શાહેદો જે તમારી સેવા કરતા હતા, પ્રભુ તમે તેઓને બચાવ્યા, સંભાળ્યા અને આખરે પોતાના રાજ્યમાં લીધા. એવી રીતે આ જગતમાં અત્યારે જે સુવાર્તા કરી રહ્યા છે તેઓને પણ બધાને સંભાળજો, બચાવજો, તમારા રાજ્યમાં લેજો. અમને પસ્તાવો કરવાનું મન આપો. અમને તમારું વચન સમજવા માટે, સ્વીકારવા માટે, તમને જીવન સોંપવા માટે કૃપા આપજો પ્રભુ, કે જેથી અમારું જીવન તમારા મહિમાને માટે જીવાય. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં પિતા તમે સાંભળો અને સ્વીકારો. આમેન.